નમસ્કાર, હું પ્રવીણ। 7 મેના દિવસે ગુજરાતમાં મતદાન થશે લોકસભાનું, પરંતુ બીજી તરફ કોંગ્રેસે હજુ આમ તો કેન્દ્રમાંથી ત્રીજી યાદી જાહેર કરવાની બાકી છે, પણ સંભવિત 8 કે 10 નામો મોટા ભાગે નિશ્ચિત છે એવું કહેવાઈ રહ્યું છે। 2 કે 3 ઉમેદવારો કહી રહ્યા છે કે અમને ફોન આવી ગયો છે અને પ્રદેશ નેતૃત્વથી લઈને હાઈકમાન્ડનો આભાર પણ માની લીધો। એવામાં દિગ્ગજ નામો પણ છે, કેમ કે વિક્રમ માડમથી લઈને અગાઉ ભરતસિંહ સોલંકીથી લઈને તમામ દિગ્ગજ નામો હતા। તેમને કહ્યું કે આ વખતે અમે ચૂંટણી લડવાના નથી, પરંતુ જે નીચે નામો ચાલી રહ્યા છે એ નામો ચૂંટણી લડશે સંભવિત અને મહદઅંશે ફાઇનલ થઈ ચૂક્યું છે, જેમાં વિરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મર પણ છે, જેને અમરેલીથી મેદાનમાં ઉતારવામાં આવશે। ફોન આવી ગયો છે એવું કહેવું છે અને સાથે જ તમામનું સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે। જામનગરથી ઘણા નામ લાંબા સમયથી ચર્ચામાં હતું કે પૂનમ માડમનું નામ જાહેર થઈ ગયું, તો આ વખતે આહિર કેન્ડિડેટ હશે કે પછી કોંગ્રેસ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારે છે। તો જામનગરમાં જેપી મારવિયાનું નામ જે ચર્ચામાં હતું છેલ્લા 2 કે 3 દિવસથી, જેપી મારવિયા સાથે અમારા સહયોગી અર્જુન પંડ્યાએ પણ વાતચીત કરી અને જે 3-4 દિવસથી ચર્ચામાં હતું કે કોલ આવ્યો છે, એટલે સંભવત મોટા ભાગે આજે 10 કે 12 નામ ચાલી રહ્યા છે, 50% સંભવિત આ જ નામો ચૂંટણી લડશે। આણંદમાં અમિત ચાવડા છે। અહીંયા સવાલ એ પણ હતો 19માં ભરતસિંહ સોલંકી ચૂંટણી લડ્યા હતા, હારી ગયા એક સમયનો કોંગ્રેસનો ગઢ, પરંતુ ફરીથી અમિત ચાવડાને ઉતારી શકાય છે। ઘણા બધા મીડિયાએ અમિત ચાવડાને સવાલ પણ કર્યો, પણ જ્યાં સુધી ત્રીજી યાદી બહાર ન આવે, કેમ કે ત્રીજી યાદીમાં જ જ્યારે કોંગ્રેસ ચૂંટણી સમિતિની જે બેઠક છે, તમામ મનોમંથન પછી જે એક યાદી બહાર પડે છે, એમાં ગુજરાતના કેટલા નામો આખરે આ યાદીમાં આવે છે એ જોવાનું રસપ્રદ રહેશે। નવસારીમાં મુમતાઝ પટેલ, એવું કહેવાય રહ્યું હતું કે અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને નારાજ છે અને ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ભરૂચ પહોંચી ત્યારે બંને નામ હાજર ન હતા યાત્રામાં, કેમ કે આમ આદમી પાર્ટીની સીટ ગઈ છે, ચેતર વસાવા લડી રહ્યા છે, ગઠબંધનમાં સીટ ગઈ છે, તો કહેવાય રહ્યું છે કે નવસારીથી મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારી શકાય। શું આ હાઈ વોલ્ટેજ સીટ છે અથવા તો અહેમદ પટેલના પરિવારના સભ્યોને લડાવવું એક રણનીતિનો ભાગ હોઈ શકે? ખેડા કાળુસિંહ ડાભી, છોટાઉદેપુર સુખરામ રાઠવા ભૂતકાળમાં વિરોધ પક્ષના નેતા, અને આ પરિસ્થિતિઓમાં છોટાઉદેપુરનું રાજકારણ પણ ઘણું બધું બદલાઈ ગયું છે, કેમ કે નારાયણ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા જ્યારે ભાજપમાં ગયા તો વર્તમાન પરિસ્થિતિમાં જે ગીતા રાઠવા છે તેને લઈને શું થશે? જે હેવી જાયન્ટ છે ભાજપના, એ કોંગ્રેસના જે નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, થોડો આક્રોશ પણ છે। કેતન ઇનામદારે તો જે વાત કરી, રોષ ઠંડો પડી ગયો, પરંતુ જે રંજનબેન છે વડોદરામાં ટિકિટ જાહેર થઈ, પોસ્ટર વોર શરૂ થઈ ગયું। બીજી તરફ અમદાવાદમાં પૂર્વના ઉમેદવાર જ્યારે વ્યક્તિગત અને પિતાની જે તબિયત છે તેનું કારણ આપી રોહન ગુપ્તા હટી જાય છે, લડવાની ના પાડે છે ટિકિટ જાહેર થઈ ગયા પછી પણ। ત્રીજી વાત સાબરકાંઠાની પણ ચર્ચાઈ રહી છે। સાબરકાંઠામાં ડામોર છે કે ઠાકોર છે, વોટ્સએપથી માંડી સોશિયલ મીડિયાથી માંડીને એવું કહેવાય રહ્યું છે કે ભાજપમાં જ અંદરખાને આંતરિક રોષ છે અને તે કેમ્પેન ચલાવી રહ્યા છે। તો 2 જગ્યાએ શું ઉમેદવાર બદલાશે અથવા મનોમંથન છે અથવા તો ચર્ચા છે? શું કોંગ્રેસ એટલા માટે ઢીલે કરી રહી છે જે ઓફિશિયલ યાદી છે કોંગ્રેસ જાહેર કરવાની? સુરેન્દ્રનગરની વાત કરીએ, નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા બંને હારેલા ધારાસભ્યો છે, 2022માં હાર્યા, 2017માં જીત્યા હતા, તો આ બંનેના નામ ચર્ચાઈ રહ્યા છે। ગાંધીનગર બરજેવડી ઠાકોર, સાબરકાંઠાના તુષાર ચૌધરીની વાત ચાલી રહી છે, ડામોર કે ઠાકોરનો જે વિવાદ ચાલી રહ્યો છે, તો આ સીટ પર તુષાર ચૌધરી આવીને નવું સમીકરણ શું ઊભું કરે છે? પ્રભાબેન તાવડિયા, દાહોદથી, પાટણથી ચંદનજી ઠાકોર, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, તો આ તમામ નામો છે। અને અમદાવાદ પૂર્વથી જે રોહન ગુપ્તાએ લડવાની ના પાડી, ત્યાં ગીતા પટેલ અને હિંમતસિંહ પટેલ। ગીતા પટેલ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે, પણ પૂર્વમાં શું આ પ્રકારની પરિસ્થિતિમાં કોંગ્રેસ ડિલે કરશે? તો ડિલે એટલા માટે થઈ રહ્યું છે કે 4 કે 5 લાખની લીડનું લક્ષ્ય બીજેપી રાખી રહ્યું છે, પણ અમુક મહત્વની સીટ પર એ ટક્કર આપવા માંગે છે અથવા તો ચહેરા ઉતારવા માંગે છે જે લોકો પણ ઈચ્છી રહ્યા છે। 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। ઉત્તર ગુજરાતના પટ્ટામાંથી ઉત્તર ગુજરાતની રાજનીતિ સમજનાર અને અભ્યાસ કરનાર, તાર્કિક અભ્યાસ કરનાર વિમલભાઈ વૈદ્ય જોડાશે આપણી સાથે। વિમલભાઈ, સ્વાગત છે આપનું, લાંબા સમયે મળી રહ્યા છીએ। અને દેવેન્દ્રભાઈ જાની આપણી સાથે જોડાશે, જે રાજકોટના રાજકારણની અથવા તો સૌરાષ્ટ્રના રાજકારણની જે નસ છે તેના પર સતત અભ્યાસ કરતા રહે છે। શરૂઆત ઉત્તર ગુજરાતથી કરીશું। વિમલભાઈ, મહેસાણામાં એક તરફ
બીજેપીનો પેજ ક્યાં ફસાયેલો છે ખબર નથી. એકે પટેલના પુત્રની નામની ચર્ચા છે, શારદા પટેલના પુત્રના નામની દાવેદારી છે, ઉપરથી સાબરકાંઠામાં ડામોર કે ઠાકોર એ વિવાદ ચાલી રહ્યો છે અને પાટણની સ્થિતિ થોડી અલગ છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ભાજપ અને કોંગ્રેસથી શરૂઆત કરીએ, બાદમાં ભાજપમાં જે આંતરિક અસંતોષ છે તેની પણ વાત કરીશું. ક્યાં અટકી રહ્યું છે અને કયા ઉમેદવારો ખરેખર દાવેદારીમાં છે અને કદાચ એ નામો હોય તો આ વખતે 19ની કમ્પેરિઝનમાં થોડી ટક્કર આપતા દેખાઈ રહ્યા છે, એવા કયા નામો છે મહત્વની સીટ પર? સાહેબ આપના તરફથી અનમ્યુટ કરશો તો આપનો અવાજ સાંભળી શકીએ. વિમલભાઈ થોડો ટેકનિકલ ઇશ્યુ છે, બનેલા રહેજો. હું સવાલ સીધા ચલો ઉત્તર ગુજરાતથી શરૂઆત હતી, સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ. દેવેન્દ્રભાઈ, જામનગરમાં જેપી મારવિયા કાલાવડના છે, યાર્ડમાં ડિરેક્ટર છે. એવું કહેવાય રહ્યું હતું કે એક સમયે પાલ આંબલિયાનું નામ પણ ચર્ચામાં હતું, કેમ કે છેલ્લા 2 ઇલેક્શનથી ને પરંતુ આમ તો 2004થી આહિર કેન્ડિડેટ જીતતું આવે છે, સામે પાટીદાર કે રમેશ મુંગરાને બધા જ આવી ગયા. પણ હવે જેપી મારવિયાને ઉતારવાની રણનીતિ ને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જો કોલ આવી ગયો છે ઓલમોસ્ટ સંભવિત આ શક્યતાઓ છે જ આ જ નામ ચૂંટણી લડશે. જામનગરથી શરૂઆત કરીએ. એવું છે કે જામનગરની બેઠક છે એ તો સામાન્ય રીતે જામનગર લોકસભા એ આહિર સમાજની બેઠક કહેવાતી હોય છે, પણ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે કોંગ્રેસ 20 વર્ષ પછી એમની એક રણનીતિ બદલી રહી છે અને જામનગર લોકસભામાં પહેલીવાર એક લેવા પટેલના યુવાન ચહેરાને પૂનમ મેડમ જે 3જી વખત જેઓ ચૂંટણી લડી રહ્યા છે લોકસભામાં, એમની સામે ઉમેદવાર તરીકે મૂકી રહ્યા છે. એટલે કોંગ્રેસ છે એ એક સામાન્ય રીતે જે મતોનું જે ધ્રુવીકરણ થતું હોય છે એના ઉપર ભાર મૂકી અને જે આહિર સામે આહિર કે પટેલ સામે પટેલ એવી રીતે નહીં, પણ આહિર મતદાર જો સામેની પાર્ટીમાં હોય તો તેઓ બીજા જ્ઞાતિના સમીકરણોના આધારમાં રાખી અને ઉમેદવારની પસંદગી કરે છે. જામનગરમાં 20 વર્ષ પછી કોંગ્રેસ એક લેવા પટેલ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી રહી છે. એટલે આ વખત તો જામનગરનો ચૂંટણી જંગ પણ બહુ રસપ્રદ બનશે. 9માં છેલ્લે રમેશ મુંગરા હાર્યા હતા 2009માં વિક્રમ માડમ સામે. એ પછી કાકા ભત્રીજીનો જંગ થયો અને 2019માં વિક્રમ માડમે કહ્યું કે મારે નથી લડવું, મુરુભાઈ કંડોડિયા ચૂંટણી લડે છે અને મુરુભાઈ કંડોડિયા એ પછી દ્વારકામાં વિધાનસભા પણ લડે છે અને એ પછી હારીને ભાજપમાં પણ આવે છે. તો અહીંયા પ્રશ્ન કોંગ્રેસ માટે એ પણ હતો કે કોંગ્રેસમાંથી કયું નામ ઉતારે છે, કેમ કે જિલ્લા પંચાયતથી લઈને એ દબદબો એક સમય હતો જે હવે ભૂતકાળ બની ચૂક્યો છે અને આમ આદમી પાર્ટીએ પણ ઘણો બધો રોલ ભજવ્યો છે જામનગર ગ્રામ્ય સીટથી લઈને. આ તમામ પરિસ્થિતિઓમાં બાકી કઈ બેઠકો છે? જુનાગઢનો હજી પેજ ફસાયેલો છે. અમરેલીમાં જેની ઠુમ્મરનું નામ ચર્ચામાં લાંબા સમયથી હતું, એવું કહેવાય રહ્યું છે કે ફોન પણ આવી ગયો દેવેન્દ્રભાઈ. તો અહીંયા અમરેલીમાં મહિલા ઉમેદવાર લડી રહ્યા છે, સામે ભાજપમાંથી હજુ કોઈ નામ સામે આવ્યું નથી. અમરેલી બેઠક ઉપર તમે જુઓ ને તો આ વખતે જે નારાયણ કાછડિયા 3 વખત અગાઉ લોકસભા ચૂંટણી જીતી રહી, 3 વખત તેઓ જીત્યા છે. એટલે આ વખતે એમના નામ સામે એક એન્ટી ઇન્કમ્બન્સી છે. એટલે એવું કહેવાય છે કે ભાજપ આ વખતે ત્યાં અમરેલીમાં ચહેરો બદલ છે, તો બદલે તો કોને લાવવા એ એક બહુ મોટો પ્રશ્ન ભાજપ માટે ત્યાં અમરેલી લોકસભા બેઠક ઉપર થઈ રહ્યો છે. અને કોંગ્રેસ છે એ આ વખતે એક મહિલા ઉમેદવારને ત્યાં ટિકિટ આપીને ચૂંટણી લડાવવા માંગે છે અને જેનીબેન ઠુમ્મર એ અમરેલી લોકસભા માટે કોંગ્રેસ માટે એ એક સારું નામ છે કે ભાઈ જેઓ એક અમરેલી જિલ્લા પંચાયતના પણ પ્રમુખ રહી ચુક્યા છે, પ્રદેશ મહિલા કોંગ્રેસના પણ અત્યારે પ્રમુખ છે અને એમના ફાધર પણ આ બેઠક ઉપર સંસદ ચૂંટણી જીતી ગયા છે. એટલે એક એવા પરિવારમાંથી આવે છે કે જેમનું એક ગ્રાસરૂટ લેવલ ઉપર વર્ચસ્વ છે અને લેવા પટેલ સમાજમાંથી આવે છે. એટલે ઘણા બધા જ્ઞાતિ સમીકરણો અહીંયા એટલા માટે ફીડ બેસે છે જેનીબેન માટે કે જેનીબેન સિવાય આ બેઠક ઉપર કોઈ બીજું ટક્કર આપી શકે એવું કોઈ ઉમેદવાર કોંગ્રેસ પાસે એક પરેશ ધાનાણી હતા, એમને તો રાજકોટ લડાવવાની વાત ચાલી રહી છે. એટલે જેનીબેન ઠુમ્મરને આ બેઠક ઉપર કોંગ્રેસે મૂકી અને આ બેઠકને એક જોરદાર ફાઇટ આપવાનો પ્રયાસ કરશે. તો અમરેલીમાં શું બીજેપી મહિલા ઉમેદવાર ઉતારી શકે? કેમ કે બાવકુ ઊંધાણનું નામ પણ ચર્ચામાં છે
સુરતથી લોબિંગ ચાલી રહ્યું છે એવી ચર્ચા હતી. 2-3 નામ બીજા પણ છે, કૌશિક વેકરિયા પણ છે, પણ 2-3 નામો છે કેમ કે 3 જૂથ છે અમરેલીમાં. તો એ સચવાઈ નથી રહ્યું એટલા માટે અટકી રહ્યું છે નામ ડિક્લેર કરવાનું. અને બીજી સામે એ વાત પણ અંદાજો હતો કે નહીં, કદાચ જેનીબેન ઠુંબરને ઉતારી શકે કોંગ્રેસ આ બેઠક પરથી. એટલા માટે શું ભાજપ સમય લઈ રહ્યું છે કે હવે કેન્ડિડેટ કયો ઉતારવું? એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીએ મહિલા સામે મહિલા ઉમેદવારને ઉતારવા માટેનું એક મન બનાવ્યું છે, પણ જે મહિલાનું નામ જે ચાલી રહ્યું છે એ બહુ અજાણ્યો ચહેરો છે આ વિસ્તારમાં. એટલે એવું પણ લાગે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી કોઈ એવી કોમ્યુનિટી એટલે લેવા પટેલ સમાજમાંથી જ કોઈ મેદાનમાં ઉતારશે, પણ એક જનકભાઈ બગદાણાનું એક પણ નામ ચાલી રહ્યું છે, કૌશિક વેકરિયાનું નામ ચાલી રહ્યું છે. એટલે આવા 3-4 નામ ચાલે છે, પણ એટલું ચોક્કસ છે કે આ બેઠક ઉપર લેવા પટેલ સમાજને જ આ ટિકિટ મળશે. અને મહિલા ઉમેદવારની સામે મહિલા ઉમેદવારની રણનીતિ છેલ્લે ભાજપ આ બેઠક ઉપર કદાચ પડતી મૂકે એવી પણ એક શક્યતા છે, ત્યાં કોઈ નવો ચહેરો મૂકે એવી એક સંભાવના વધારે છે. ઓકે, બહુ સાચી વાત કહી, કેમ કે લેવા પટેલ ના ઉમેદવાર પર પસંદગીનો કળશ તોડતી હોય છે ભારતીય જનતા પાર્ટી, એટલા માટે પરસોત્તમ રૂપાલાને રાજકોટ આવવું પડ્યું. અને વિમલ વેદ આપણી સાથે જોડાઈ ગયા છે. વિમલભાઈ, અવાજ પહોંચી રહ્યો છે ને? ચાલુ જ છે. વિમલભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? વિમલ વૈદ્ય, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? વિમલભાઈ, અવાજ પહોંચી રહ્યો છે તો સવાલ કરી શકો. આમ તો સવાલ તમને સંભળાયો, પણ લાસ્ટ ટાઈમ તમારી વાત નહોતી આવી રહી. ચલો, હજી થોડો સમયની રાહ જોવી પડશે. ઉત્તર ગુજરાતનું આમ પણ રાજકારણનું પાણી માપવું થોડું કાઠું છે, આજે ટેકનિકલ પ્રોબ્લેમ વધારે છે. દેવેન્દ્રભાઈ, જુનાગઢની વાત કરી લઈએ ત્યાં સુધીમાં. આપણે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એને થોડો કમ્પ્લીટ કરી લઈએ. જુનાગઢમાં પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. હમણાં આજે જમીની સ્તર પરથી વાત આવી, જે છેલ્લા 2-3 દિવસથી માંગ થઈ રહી છે. એક તરફ કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાએ તૈયારી 1.5 મહિના પહેલા શરૂ કરી દીધી. વિમલ ચુડાસમાનું નામ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતું કે એ પણ કદાચ કોંગ્રેસ ઉતારી શકે. ભાજપમાંથી વર્તમાન સાંસદ રિપીટ નથી થઈ રહ્યા, એ છેલ્લા 6 મહિનાથી ચર્ચાઈ રહ્યું છે. તેની સામે શું હજુ ઉમેદવાર નથી મળ્યો, અથવા જે ઉમેદવારના નામોની ચર્ચા થઈ છે એ મુદ્દે હજુ વધારે ચર્ચા કરવાની જરૂર છે, એટલા માટે બીજેપી ની વાત અટકી છે ને એટલા માટે જ કોંગ્રેસે પણ શું જાહેર નથી કર્યું જુનાગઢ બેઠક પરથી નામ? જુનાગઢ બેઠકથી એ સૌથી કદાચ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ છેલ્લે આ ઉમેદવાર જાહેર કરે એવી શક્યતા છે. કારણ કે જુનાગઢ બેઠક ઉપર એટલો બધો પેચ ફસાયું છે બંને પાર્ટી માટે. કારણ કે જુનાગઢ બેઠક ઉપર વર્તમાન સાંસદ છે રાજેશ ચુડાસમા, એમની સામે એક પોલીસ કેસ થયો છે. તો અને એન્ટી ઇન્કમ્બન્સી ટાળવા માટે કદાચ આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી કોઈ ચહેરાને તક આપે, એટલે નવું નામ કોને આ જગ્યા ઉપર નવા રાજેશ ચુડાસમાની જગ્યાએ કોને ટિકિટ આપી એનું બહુ ગડમથલ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી. અને આ બેઠક છે એ સામાન્ય રીતે કોળી સમાજના પ્રભુત્વ વાળી બેઠક છે. એટલે કોઈ કોળી ઉમેદવારને સેટ કરવા માટે કે કોળી ઉમેદવારની સૌરાષ્ટ્રમાં કોળી ઉમેદવાર માટે 3 સીટ છે, સુરેન્દ્રનગર, ભાવનગર અને જુનાગઢ. હવે ભાવનગરમાં કોળી ઉમેદવાર આવ્યા, સુરેન્દ્રનગરમાં હજી જાહેરાત નથી થઈ, અને જુનાગઢમાં જો કોળી ઉમેદવાર પણ મૂકવા પડે, કારણ કે બીજો કોઈ પાર્ટી પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી, પણ રાજેશ ચુડાસમાની જગ્યાએ કોને કોળી ઉમેદવાર તરીકે જાહેર કરવા એ ભારતીય જનતા પાર્ટી માટે પણ એક મોટી ગડમથલ છે. અને સામે કોંગ્રેસ પણ કંઈક ટક્કર આપી શકે. એક વિમલ ચુડાસમાનું પણ નામ ચાલે છે કે વિમલ ચુડાસમા હવે સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય બચ્યા છે, એવું કોળી સમાજમાંથી આવે છે. તો એવું પણ બને કે કોળી સમાજમાંથી આવતા વિમલ ચુડાસમા એક યંગ ચહેરો છે, એને પાર્ટી લોકસભા પણ લડાવે. એટલે અથવા તો પુંજાભાઈ વંશ જે ઉના બેઠકમાંથી, ઉના એમનું મત વિસ્તાર છે, જે ગયા વખતે ચૂંટણી તેઓ હારી ચુક્યા છે. તો ભારતીય કોંગ્રેસ પાસે 2 નામ છે, પુંજાભાઈ વંશ અથવા તો વિમલ ચુડાસમા. આ બંનેમાંથી કોઈ પણ એક. પણ દેવેન્દ્રભાઈ, વચ્ચે તો ચર્ચા પુંજાભાઈ વંશની પણ હતી કે કદાચ ચર્ચા ચાલી રહી છે, બીજેપીમાં જઈ રહ્યા છે. આમાં એવું છે કે નેતાઓની ચર્ચા ઘણી વખત નેતા જ કે તમને ખબર નથી હોતી. પછી એવી વાત આવી કે પુંજાભાઈ વંશે કન્ડિશન મૂકી એવું ચર્ચાઈ રહ્યું છે ત્યાં લોકલ સ્તર પર, ગીર સોમનાથ, ઉના પટ્ટામાં, જુનાગઢના પટ્ટામાં, કે આવીએ વાંધો નહીં પણ લડાવો તો આવીએ. હવે લડાવો તો આવીએ આ પ્રકારની ખરેખર જો વાત હોય તો શું બીજેપી એ લડાવવાના મૂડમાં નથી અથવા હજુ શ્યોર નથી? જો કદાચ પુંજાભાઈ આવે ને આ વાત ખરેખર સાચી હોય. હા,
એટલે આમાં તો એવું છે કે છેલ્લી ઘડી સુધી બધું આ બધી ચર્ચાઓ તો રાજકીય માહોલમાં થવાની જ છે કે ભાઈ આમને છે. એવી પણ વચ્ચે વાત હતી કે વિમલ ચુડાસમાને પણ ભારતીય જનતા પાર્ટી લઈ લે અને રાજેશ ચુડાસમાની જગ્યાએ વિમલ ચુડાસમાને લોકસભાના ઉમેદવાર બનાવે જુનાગઢમાં. આવી પણ એક તબક્કે ચર્ચા હતી. અને એક એવી પણ ચર્ચા હતી કે રાજેશ ચુડાસમા અને જેમને એમની સામે જે પોલીસ કેસ થયો છે એ મામલે એક સમાધાન થઈ ચુક્યો છે અને રિપીટ પણ થાય. પણ રિપીટ થાય એવી શક્યતા બહુ જ ઓછી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી કોઈ નવો ચહેરો આપશે, કારણ કે એમને પ્રચારમાં પણ આ મુદ્દો ઉછળે તો એક ડિફેન્સ મોડમાં આવી જાય બીજેપી. એટલે ત્યાં ઉમેદવાર બદલશે એવું ચોક્કસ લાગે છે અત્યારે તો. પણ કોંગ્રેસ માટે બીજો કોઈ ત્યાં કોઈ મહિલા ઉમેદવાર કે એવો કોઈ ચહેરો ત્યાં નથી. એટલે વિમલ ચુડાસમા અથવા તો પૂંજાભાઈ વંશ કોઈ કોળી ઉમેદવારને ત્યાં ટિકિટ આપે એવી પૂરી શક્યતા. પોરબંદરની વાત કરીએ, મનસુખ માંડવિયા લડી રહ્યા છે. ક્વિક થોડી કરી લઈએ. જવાહર ચાવડા નારાજ હોવાના અહેવાલ છે, ઘણું બધું બીજું પણ ચર્ચાઈ રહ્યું છે. એટલા માટે જ લાડાણી ભાજપમાં આવે છે અને ફરી બાય ઇલેક્શન પણ લડે છે. સાથે સાથે થોડો લોકસભામાં પણ બાય ઇલેક્શનમાં ટેકો થઈ જાય. આ એક ગણિત સીધું સાદું છે જે સામાન્ય જનતાને પણ સમજાઈ જાય. તો પોરબંદર પટ્ટામાં આમ તો મોટા ભાગે આયાતી ઉમેદવાર શું સ્વીકારે છે, અને આ પરિસ્થિતિમાં જે પણ સીટ હોય છે આપણે જાણીએ છીએ કે પાટીદારોનું પ્રભુત્વ છે. પ્રોપર પોરબંદરમાં સ્થિતિ થોડી અલગ છે. તો કોંગ્રેસ માટે એવો કયો ઉમેદવાર હોઈ શકે, અથવા તો ચર્ચામાં નામ છે કે જે મનસુખ માંડવિયા સામે ઉતરી શકે અથવા કોંગ્રેસ ઉતારી શકે? કોંગ્રેસે તો આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરી દીધો છે, લલિતભાઈ વસોયા, જે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને લેવા પટેલ સમાજમાંથી આવે છે. પોરબંદર બેઠક લેવા પટેલની આ સીટ છે. 2022માં હાર્યા, 2019ની લોકસભા ચૂંટણી હું ન ભૂલતો હોય તો હાર્યા છે આ બેઠક પરથી. એટલે કોંગ્રેસ માટે મજબૂરી બની ગઈ છે. જી કોંગ્રેસ પાસે અર્જુન મોઢવાડિયા ગયા પછી છે કે લડાયક ઉમેદવાર, જે ઘણી બધી જગ્યાએ લડાયક ઉમેદવાર મળતા નથી. એમ પોરબંદરમાં જો કે એમની પાસે એક લલિતભાઈ વસોયાનું એક સારું ચહેરો હતો કે જે એ મત ક્ષેત્રમાં જ આવે છે. આ ધોરાજી ઉપલેટા બેઠક છે એ આમ રાજકોટ જિલ્લાની છે, પણ પોરબંદર મત ક્ષેત્રમાં આવે છે, સંસદીય મત ક્ષેત્રમાં. એટલે લલિતભાઈ વસોયા એમના માટે, અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, લલિત વસોયા આ બેઠક માટે કોંગ્રેસ માટે એક સારું નામ હતું. પણ સામે ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એમને મૂકવામાં આવ્યા છે. એટલે આ બેઠક ઉપર મોટા ભાગે એવું બનશે કે એક આયાતી ઉમેદવારની એક વિપક્ષ છે એ આયાતી ઉમેદવારનો પ્રચાર કરશે કે ભાઈ આ મનસુખભાઈ છે એમનું પાલીતાણા કે ભાવનગરમાં વર્ચસ્વ છે અને પોરબંદર સીટમાં લડાવ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટી કમસે કમ પોરબંદર મત ક્ષેત્રમાં સામાન્ય રીતે વિકાસના કામો અથવા તો નરેન્દ્ર મોદીને તેના ઉપર જ આ બેઠક ઉપર પ્રચારનો મુદ્દો લેશે એવું લાગે છે. ઓકે, છેલ્લી કોમેન્ટ. હા, વિમલભાઈ વૈદ્ય જોડાઈ ગયા છે, થોડા ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કરી. વિમલભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? હા, મને વિમલભાઈ, પાટણ ક્યાં ફસાયેલું છે, મહેસાણા ક્યાં ફસાયેલું છે? આમ તો સવાલ તમને કરી દીધો હતો. સાબરકાંઠામાં ડામોર ઠાકોરવાળી સ્થિતિ ચાલી રહી છે. તુષાર ચૌધરી લડી શકે, સંભવત નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. શું આ વખતે કેટલું પાણી આકરું રાજનીતિનું ઉત્તર ગુજરાતનું આ 3-4 મહત્વની બેઠક પર? પાર્ટી માટે અત્યારે કોઈ પાણી ના, ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે કોઈ બહુ આકરું પાણી છે એમ તો આપણે નહીં કહી શકીએ. પણ હા, એક વાત કરી કે સાબરકાંઠામાં જો તુષાર ચૌધરી કેન્ડિડેટ તરીકે આવે તો એ સીટ ફાઇટ વાળી બની શકે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સારામાં સારી ફાઇટ આપી શકે એવી એકમાત્ર સીટ છે બનાસકાંઠા છે. બનાસકાંઠામાં ગેનીબેન એક મજબૂત ઉમેદવાર છે, લોકો સાથેના સંપર્કવાળા ઉમેદવાર છે, અને રેખાબેન ચૌધરીની સામે એ સારી ફાઇટ આપી શકે, એમાં કોઈ બેમત નથી. પણ એક વાત બહુ નક્કી છે કે ગેનીબેનને નો વિસ્તાર ને એમનો જે જનાધાર છે એના કરતા ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે એનો જનાધાર અને એ ઘણો વિશાળ છે. એટલે એ સીટ જીતવી કોંગ્રેસ માટે અઘરી છે. ભાજપ ત્યાં 5 લાખના લીડનું ટાર્ગેટ તો નહીં રાખી શકે. એટલે એ ભાજપ માટે એ પણ દિવા સ્વપ્ન જેવું બનવાનું છે. વાત રહી મહેસાણાની, તો મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર ઉભો રાખે, અહીંયા લોકો ઉમેદવારને જોઈને નહીં પણ પાર્ટીને જોઈને મત આપવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટેની આ બહુ સેફ સીટ છે. એટલે ભારતીય જનતા પાર્ટી એના માટે રાહ જોઈ શકે, એને રાહ જોવી પોસાય પણ છે. એટલે એવો કોઈ પ્રશ્ન મહેસાણા માટે નથી, કારણ કે અહીંયા બહુ મજબૂત સંગઠન છે. અહીંયા ગામે ગામ ભારતીય જનતા પાર્ટીનો જનાધાર છે. એટલે મહેસાણા સીટ તો ભારતીય જનતા પાર્ટીની સેફ સીટ માનવામાં આવે છે. હા, કોઈ સારો કેન્ડિડેટ ક્ષત્રિય કે ઠાકોર કેન્ડિડેટ કોઈ સારા આવે અને
એ સારા કેન્ડિડેટમાંથી જો એ પોતાના સમાજને પોતાની સાથે જોડી રાખી શકે તો કદાચ 5 લાખની ટાર્ગેટ અહીંયા એચીવ કરવું અઘરું થઈ જાય. વાત પાટણની સીટની કરીએ તો પાટણ સીટમાં ભરતસિંહજીને તો એમણે ડિક્લેર કરી જ દીધા છે. કોંગ્રેસમાં કિરીટભાઈને ટિકિટ આપવી એવી પણ એક વાત ચાલી હતી. કિરીટભાઈની વાત પછી ભૂસાઈ ગઈ છે, કંઈ નક્કી નથી થઈ શકતું. પણ પાટણ સીટ ભારતીય જનતા પાર્ટીની સેફ સીટ છે. ચંદનજી ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે પાટણમાં. હા, એટલે ચંદનજીનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે હવે ચંદનજી ઠાકોર જે છે એ પાલવી ઠાકોર કહેવાય અને એ જે આમાં પાલવી ઠાકોર અને 42 પરગણાના ઠાકોર આ બંને ઠાકોર સમાજના પેટા વિભાગો છે અને એ ભરતસિંહજી અને ચંદનસિંહજી અલગ અલગ વિભાગોના છે. એટલે એના કારણે થઈને કદાચ આ વાત ચર્ચામાં કોંગ્રેસે મૂકી હોય. પણ ચંદનસિંહજી ઉભા રહેશે તો હા, એ સિદ્ધપુરમાં એક વખત ચૂંટણી જીત્યા છે એ વાત સાચી, પણ પાટણ લોકસભા મત વિસ્તાર માટે ચંદનસિંહ નવા પડે અને તો ભરતસિંહજી માટે આ સીટ લડવી ને જીતવી બહુ શ્રેષ્ઠ થઈ જાય. એક બહુ મોટી બાબત શું છે કે આપણે છે ને પાટીદાર ને ક્ષત્રિય ને ઠાકોર ને ચૌધરી એ સમાજના આધારે જ વિચારીએ છીએ, પણ આ સમાજો સિવાય પણ લગભગ 30% જેટલા એવા વોટ છે કે જે નાના નાના સમાજો છે. બ્રાહ્મણ, વાણિયા, ગુર્જર, આ બધા જે નાના નાના સમાજો છે એ બધા નાના સમાજો એક તરફી ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ ધરાવે ને છતાંય મેક્સિમમ સીટ ઉપર કાસ્ટ ઇક્વેશન જાળવી રાખે છે. બીજેપી હોય કે કોંગ્રેસ હોય, એક્સેપ્શન કેસ હશે કદાચ એટલે એ પણ એક થોડી મજબૂરી છે કે કોર વોટ જે છે પ્રો બીજેપી કે એને તો સાચવવા જ કોંગ્રેસ પડે, એને સાચવવા જ પડે. પણ ભારતીય જનતા પાર્ટીને વધારાનો એડવાન્ટેજ આ મળે છે. એટલે એ એડવાન્ટેજના કારણે ભારતીય જનતા પાર્ટી વિન વિન પોઝિશનમાં રહેતી હોય છે. પણ મને એમ લાગે છે કે 5 લાખનું ટાર્ગેટ એ જરા મોટું સપનું છે મોદી સાહેબનું. એટલું બધું ટાર્ગેટ અચીવ થાય એવું દેખાતું નથી. ઉત્તર ગુજરાતની કોઈ સીટ ઉપર 5 લાખની લીડ લઈને જીતાય એવી સંભાવના મને બહુ લાગતી નથી. કદાચ મેક્સિમમ લીડ આવે તો મહેસાણામાં આવી શકે અને એ 3 લાખથી વધારે તો નહીં હોય. ઓકે, કેમ કે 400 નું સપનું ત્યાં છે કેન્દ્રમાં, તો અહીંયા તો થોડુંક માર્જિન વાઇઝ લીડનું સપનું પણ આપશો. 156 જીત્યા બાદ CR પાટીલે કહ્યું હતું કે નહીં, આપણે તો 182 જીતવાની હતી. સાહેબ, સાબરકાંઠામાં શું ચર્ચાઈ રહ્યું છે? સાબરકાંઠામાં અંદરખાને જે સોશિયલ મીડિયામાં ચર્ચા છે ભીખાજી ઠાકોર વિશે, ઠાકોર કે ડામોર, એક આ મુદ્દો અંદરખાને જ કકડાટ ઉભો કરી રહ્યો છે. તમે કહી રહ્યા છો કે જો તુષાર ચૌધરી આ સીટ ઉપરથી મેદાનમાં આવે તો ખરેખર આ સીટ એ પ્રકારનું ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન ઊભું કરે છે. 100% ઊભું કરશે. ભીખાજી કરતા તુષારભાઈ એ વધારે સારા કેન્ડિડેટ બનશે કોંગ્રેસ માટે. કારણ કે તુષારભાઈનો જનાધાર ત્યાં નથી એવું માનવાને કોઈ કારણ નથી. ત્યાં નિશાબેન ચૌધરી એક વખત જીતેલા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહેલા છે અને મધુસૂદન મિસ્ત્રી પણ ત્યાંથી જીતેલા છે અને આ બંને સમીકરણો એમનો જે જનાધાર છે એ સિવાય પણ અમરસિંહભાઈએ પોતે પણ સાબરકાંઠામાં ઘણું સારું કામ કરેલું. એ લાભના કારણે તુષારભાઈ એક નવું ઇક્વેશન ઊભું કરી શકે અને આ સીટ ફાઇટ વાળી સીટ તો ચોક્કસ બનાવી શકે. તો ખરેખર શું નારાજગી છે ભીખાજી વિશે જે સોશિયલ મીડિયામાં વોર ચાલી રહી છે? ભાજપમાં શું અંદરખાને નારાજગી છે? કેમ કે યાની જમીનથી અથવા તો યાના ઇક્વેશનથી તમે રૂબરૂ વાકેફ છો. ઘણી વખત શું છે કે રંજનબેન વિરુદ્ધ જે વડોદરામાં થઈ રહ્યું છે એ જ પ્રકારની પરિસ્થિતિ બીજી સીટ અહીંયા ચર્ચાઈ રહી છે કે છેલ્લા 10-15 દિવસથી ઓલમોસ્ટ આ ચર્ચા ચાલી રહી છે. હવે તો છાપામાં પણ છપાઈ ગયું અને એટલે એ થોડું ચેલેન્જ છે બીજેપી માટે ઉમેદવાર ડિક્લેર કર્યા પછી પણ. એટલે એ કદાચ ભીખાજી એટલે ઠાકોર વોટને ધ્યાનમાં રાખીને આવી છે, પણ કદાચ ભારતીય જનતા પાર્ટીનો અંદરનો કોઈ પ્રશ્ન છે. પણ મને એવું નથી લાગતું કે મતદારોના મગજમાં એવું કઈ છે. મતદારોના મગજમાં એવું કઈ જ નથી કે એવું કઈ પણ થઈ શકે. મતદારો તો એની રીતે તૈયાર જ છે અને મતદારો એ બાબતે બહુ તૈયાર છે કે આમાં કેન્ડિડેટ ડઝન્ટ મેટર. હવે આપણે વાત કરીએ છીએ આ જે ચર્ચા છે એ રાજકીય લેવલની છે, મતદારોના લેવલની નથી. મતદારો માટે દે આર મચ ક્લિયર કે એમને મન બનાવી લીધેલું છે. કદાચ ફાઇટ આપી શકાય તો સારા ઉમેદવારથી જ આપી શકાય, એ સિવાય મને કઈ બહુ લાગતું નથી. એ ભારતીય જનતા પાર્ટીને માટે એ સીટ રિસ્કી તો નથી જ નથી. ઓકે, તો રિસ્કી છે પણ ઉમેદવાર જાહેર થયા પછી પણ થોડા વિવાદો અને આ સમજણ અંદરખાને મતદારોમાં કેટલી જાય છે અથવા તો કઈ રીતે મતદારો લઈ રહ્યા છે મતદારો પર છોડીએ. પણ એક વાત બહુ ક્લિયર છે, કોંગ્રેસની હજી ત્રીજું લિસ્ટ નથી આવ્યું. એમાંથી કેટલા નામ કોંગ્રેસના ગુજરાતમાંથી હશે એ પણ જ્યારે ઓફિશિયલ આવશે ત્યારે ડિક્લેર થશે. પણ જે લોકો જે ઉમેદવાર કહી રહ્યા છે કે ફોન આવી ગયો છે, સંભવત શક્યતાઓ છે, પણ બદલાતા સમય અને બદલાતા ટાર્ગેટો સાથે
ખરેખર 26માંથી 26 જે 2 ટર્મમાં બીજેપીએ જીતી, આ વખતે કોંગ્રેસનું અથવા તો ગઠબંધન જે આમ આદમી પાર્ટી સાથે છે કેટલી ફાઇટ આપી શકે છે, કઈ પ્રકારના ઉમેદવાર આવે છે, ઘણું બધું મેટર કરે છે. હજુ અમુક દિવસ રાહ જોવી પડશે, કેમ કે 7 મે એક સમય છે, એના કારણે બંને પક્ષોને એ ફ્રી હેન્ડ પણ મળી ગયો છે, ડિસ્કશનનો સમય પણ મળી ગયો છે કે ઉમેદવારો ઉતારવામાં કદાચ 5-7 દિવસ કે અઠવાડિયું એ ડિલે કરે તો પણ ચાલે એવું છે. તો દરેક રોજે રોજ અમે આ અપડેટ સાથે મળતા રહીશું અને ખરેખર શું ચાલી રહ્યું છે પડદા પાછળ, અને જનતા પાસે તો જઈ જ રહ્યા છીએ, મતદારોના મનની વાત કરી જ રહ્યા છીએ, પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. બંને ખાસ મહેમાન વિમલભાઈ વૈદ અને દેવેન્દ્રભાઈ જાની ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.